નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના હારીજ કેનાલમાંથી મળેલા મહિલાના મૃતદેહના કેસમાં પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી લીધો છે। પ્રેમ સંબંધમાં પત્ની આડખીલી બનતા પતિએ મિત્ર સાથે મળીને પત્નીની હત્યાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે પતિ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાટણ તાલુકાના ગોવના ગામની રહેવાસી મંજુલાબેન ઠાકોરના મૃતદેહ મળ્યા બાદ સમગ્ર કેસને લઈને અનેક સવાલો ઊભા થયા હતા। શરૂઆતમાં પતિએ પત્નીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની વાત કહી હતી, પરંતુ પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરું બહાર આવ્યું। તપાસમાં સામે આવ્યું કે આરોપી પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને પત્ની સતત તેનો વિરોધ કરતી હતી। રોજિંદા ઝઘડાથી છુટકારો મેળવવા માટે પતિએ પોતાના સાગરીત સાથે મળીને હત્યાનું પ્લાન ઘડ્યો હતો। ત્યારબાદ હારીજ કેનાલમાં પોતાની જ પત્નીને ફેંકી હોવાનું પોલીસનું કહેવું છે। આ કેસમાં પોલીસે પતિ સક્તાજી ઠાકોર અને તેના સાગરીત કિશનભાઈની ધરપકડ કરી છે। બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। હાલ સમગ્ર ઘટનાના તમામ પાસાઓ અંગે પાટણ તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તારીખ 2/7/2026 રોજ સક્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચંદ્રુમણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે। આ ટેલિફોનિક વર્દીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને એની બોડીને શોધવા માટે શોધખોળ કરી હતી। તારીખ 3/7/2026 રોજ મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવી હતી। પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું હતું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે। તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સક્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું। સક્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આજે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સક્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું। કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સક્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા। કિશનભાઈએ સક્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈએ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા હતા। સક્તાભાઈએ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેને કેનાલમાં કૂદકો મારી દીધો છે અને આપઘાત કર્યો છે અને એને જ આધારે તારીખ 2/7/2026 રોજ સક્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી હતી। તો આ રીતે પોલીસે તપાસ કરતા જે એક અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। હાલ આ કામના જે બંને આરોપી છે સક્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે। પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે પોલીસને 2 દિવસના રિમાન્ડ આપેલા છે અને હાલ આ ગુનાની વધુ તપાસ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ટી.એ. દેસાઈ ચલાવી રહ્યા છે।